અમારી શાળાનું નામ સોરઠની ફળિયાવરસ પ્રાથમિક શાળા છે। માન્ય મુખ્ય મહેમાન શ્રી, આદરણીય શિક્ષકો અને મારા પ્રિય મિત્ર તથા મારા દેશવાસીઓ તમામને મારો ભાવભર્યો નમસ્કાર। આજે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ છે। આ દિવસે આપણા દરેક ભારતીય માટે ગૌરવ, સૌભાગ્ય અને દેશ પ્રેમથી ભરેલો દિવસ છે। આજે આપણે માત્ર એક પર્વ નથી ઉજવી રહ્યા, પરંતુ આપણા દેશના સંવિધાન, સૌસરકાર અને એકતાને નમન કરી રહ્યા છીએ। આ પવિત્ર અવસરે હું સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડા શબ્દો વ્યક્ત કરવા માંગુ છું। સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદ જિલ્લામાં થયો હતો। તેઓ એક જ નેતા ન હતા, પણ તેઓ ભારત માતાના સાચા પુત્ર હતા। તેમણે દેશને તૂટતો જોયો હતો અને પોતાના મજબૂત હૃદયથી તેને એક કરી દીધો। જ્યારે ભારત આઝાદ થયો હતો ત્યારે અનેક રજવાડા અલગ હતા। એવા મુશ્કેલ સમયમાં સરદાર પટેલે દેશની એકતા માટે પોતાના સારા ભાવનાઓ અને સુખનો ત્યાગ કર્યો। તેમના અવિરત પ્રયત્નોથી આજે આપણે અખંડ ભારત જોઈ રહ્યા છીએ। સરદાર પટેલ આપણને એ શીખવે છે કે દેશથી મોટું કશું નથી। જો દરેક નાગરિક પોતાનું કર્તવ્ય દિલથી નિભાવે તો ભારત દેશને આગળ વધવામાં કોઈ પણ શક્તિ કમજોર બનાવી શકશે નહીં। આજે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની અમર્યાદ તરીકે ઊભી છે, જે આપણને રોજ યાદ અપાવે છે કે એકતા બહુ શક્તિ છે। આ દિવસે આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ કે સરદાર પટેલના વિચારને જીવનમાં અપનાવીશું, જીતી પાડીશું, દેશ પ્રેમ રાખીશું અને ભારત દેશને આગળ વધારવામાં આપણું યોગદાન આપીશું। ભારત માતા કી જય।